હે હા સંતો ભક્તો, હા સતી સતી, હા ગત ગંગા, હે નિજિયા ધર્મના અધિપતિઓ, હે નિજિયા ધર્મના રખેવાળો, આજ તમે બધા મારા રણુજામાં આવી ને તમે બધાએ આજ મારું રણુજા પાવન કર્યું. હા સંતો ભક્તો, હા સતી સતી, હા ગત ગંગા, પહેલાના સમયની અંદર 4 યુગના પાઠ મંડાણા હતા. હા સંતો ભક્તો, હા સતી સતી, હા ગત ગંગા, આ પ્રથમ પાઠ પ્રહલાદ રાજા મારા રણુજાથી થોડે દૂર ગુજરાત, અને ગુજરાતની અંદર તાલાલા ગીરની અંદર આ પ્રથમ પ્રહલાદ રાજાએ પાઠ કર્યો હતો. એક દિવસ જ્યારે પ્રહલાદ રાજાની ઉંમર 15 થી 17 વર્ષની હતી, પોતે ભક્તિમાન હતા, પોતે એક રાજકુમાર હતા. એક દિવસ રાત્રિના સમયે પ્રહલાદજી નગરની અંદર નગર ચર્ચા કરવા માટે જાય છે. એ જ ગામની અંદર એક શ્રીબાઈ કુંભારનું ઘર આવેલું હોય છે. પ્રહલાદજી ધીરે ધીરે નગર ચર્ચા કરતા કરતા ચાલતા જાય છે. શ્રીબાઈ કુંભારની રેલી આવે. અંદરથી શ્રીબાઈ કુંભાર એક બિલાડીને આશ્વાસન આપે છે. શ્રીબાઈ બિલાડી કહે છે, હે માતાજી, તમે જે આ નિભાડો પકવ્યો છે એ નિભાડાની અંદર મારા 4 બચ્ચા રહી ગયા છે. અરે શ્રીબાઈ કુંભાર કહે છે, અરે બેટા, તું ચિંતા ન કર, મારો નારાયણ એને ઉગારશે. આ શબ્દ પ્રહલાદજીના કાને પડતા તરત જ શ્રીબાઈ કુંભારની ડેલી આવી અને પ્રહલાદજીએ ડેલી ખખડાવી અને અંદર આવ્યા અને કહેવા લાગ્યા, કોણ નારાયણ, કોણ ભગવાન? અહીંયા તો નારાયણ ભગવાન એક જ છે, મારા પિતાજી હરણાકશ્યપ. તમે કયા નારાયણની વાત કરો છો? શ્રીબાઈ કુંભાર કહે છે, હે પ્રહલાદજી, અમે તમારા પિતાજીને ભગવાન નથી માનતા, અમારો ભગવાન તો અમારો નારાયણ છે. હું આ એક બિલાડીને આશ્વાસન આપું છું, જે મેં આ નિભાડો પકવ્યો છે એ નિભાડાની અંદર આ બિલાડીના 4 બચ્ચા રહી ગયા છે. ત્યારે પ્રહલાદજી કહે છે, તમે જે નિભાડો પકવ્યો એની અંદર બિલાડીના બચ્ચા જીવતા રહેશે એમ? શ્રીબાઈ કુંભાર કહે છે, હા પ્રહલાદજી, મને મારા નારાયણ ઉપર પૂરેપૂરો ભરોસો છે, એ બિલાડીના બચ્ચા જીવતા જ રહેશે. અરે પ્રહલાદજી કહેવા લાગ્યા, જ્યારે સવારે હું આવું ત્યાં સુધી તમે આ નિભાડો ન ખોલતા. એમ કહી અને પ્રહલાદજી ત્યાંથી ચાલતા થઈ ગયા. બીજા દિવસે વહેલી સવારના પ્રહલાદજી શ્રીબાઈ કુંભારની ડેલી આવી અને દસ્તક દીધી અને 2 દંપતીને જગાડ્યા અને કહેવા લાગ્યા, ભાવવાનું ના પડે ને. બે દંપતીને કહેવા લાગ્યા, હવે નિભાડો ખોલો, હું પણ જોઉં છું તમારો નારાયણ બિલાડીના બચ્ચાને કેમ ઉગારે છે. શ્રીબાઈ કુંભાર 2 દંપતી એક પછી એક માટલા નિભાડાની અંદરથી એક પછી એક માટલા કાઢવા લાગ્યા. છેલ્લે 4 માટલા કાઢતા રહ્યા. એ માટલાની અંદરથી બિલાડીના બચ્ચા ઠેકડા મારી મારી અને બહાર નીકળ્યા. ત્યારે પ્રહલાદજી કહેવા લાગ્યા શ્રીબાઈ કુંભારને, તમારો નારાયણ સત્ય છે, ભક્તિ દિલાવર દેશ કી, લાવ્યા શ્રીબાઈ કુંભાર, ભક્ત પ્રહલાદે પ્રગટ કરી, પછી જપે સકળ સંસાર.